વધાવો છે 25 છે એ વધા વાળો દાદો મોર એ આડો જે પડે છે ને હે નહીં નહીં તારા દાણા તો હાલતા નથી તો ક્યાંથી કારોડી સુધી થાય જગતરીમાં તો હાસું બોલવું પડે ને માં તારા જ ઘરની વાત છે અમારા ઘરની તો વાત નથી મળી તું કદાચ ભાણું લેવા આવ્યું હોય અને તું એક ઘરે મોડું હજીવન કર્યું તો આ વસ્તીને તો કાંઈક નક્કી થાવું દે અમારી સાઉન્ડ આવી છે મારે તારું વસન તો વસન આપવું પણ આ વસ્તીને કહેજો અણદાનું હું પણ એ તો કારુડી કહે ને મારી વસ્તી તો બિચારી ગાંઠિયા જેવી સાવણ વસન લેવામાં વસ્તી 5-20 પણ મને મારો અડધો તોય ને દાદા પણ આ એકાદીએ ધરમ ધરમ બોલો તો કઈ વસ્તીને નક્કી થાય ને એમનામ તો કેમ વસ્તીને બાંધવી હું વાત માંડું હે કા આ વાત મંડાય તો અડધો મારે આવશે હો પેલા તો શ્રાવણ બોલે છે આપું પણ પેલા મને વાત તો કરી લેવા જોઈએ માટી તને જે હુજઈ કન તારી વસ્તી છે સાંભળો તો ખરા બિચારા આટલા વર્ષ પછી મારી સાઉન્ડ આવી એમ તો તમારો બાપ ભણી દો હા તો નાણીઓ એમને બહાર ન બેઠો હોય નાણીઓ લેવો બહાર બેઠો હે નાણીઓ ભૂલ્યા પાણી મેં લઈને બેઠો હે અને કાંબે બેઠો એટલે કાંબે ભૂલ્યો બેઠો એટલું હોત કે એ મઠમાં બેઠો હોત ને હે પેલા સાવણ બોલું કાંબે બેઠો છે ને ત્યાં તો મઠમાં કેમ નથી બેઠો તારો જોવાનું ખબર હોય મારી એમનો મારી સાવણ હોય તો તું કઈ પ્રેમ ભરી નજર કાઢ ને તારી નજરમાં મને ફેર લાગે તારી નજરમાં મને કઈક ફેર લાગે મારી નજરમાં કાંઈ ફેર નથી દીકરા બધી વાર્તા માનતી આવું છું સાંભળતો હા બોલ મેં એની ગમતી કરી હતી હા ભેળું બધું લઈને આવ્યો મઢમાં બેહવા દે એટલે મેં એને ત્યાં બેહાડ્યો છું કે તું બારો દાદા જે કઈ થઈ હોય વાત આપણે એમ કેવું છે કે નાણીઓ ક્યાંથી નાણીઓ આવે હે નાણીઓ ક્યાંથી આવે અહીંયા મારી મોજ નાણીઓ અંદાની મોજ નાણીઓ થઈ હે અડધો એનો બાપ કે નાણીઓ મોટો એટલે ઈ નાની દાદાના મોઢો બેહવામાં રોકવા વાળો કોણ હતો એને રોકવા વાળું કોઈ નહીં અને સાવંડે એને બહાર કાઢ્યો સાવણ બહાર કાઢ્યો મારી મરજી વગર એમ કહે છે ઈ તમારી આ બધું મારી ભેળું તો મેં કીધું ના હો બારો તું બારો તેજી સાવણની અરે નાણીઓ આવ્યો તો કે આનંદ દાદા આવ્યો ક્યાં આ મઢે નાણીઓ છે જ નહીં નાણીઓના નામે 500 છે હો કોણ છે 500 પાસ કર્યો એનું તો નામ હોય ને અઢીના નામ હોય હવાના નામ હોય 5ના નામ હોય સમસાનમાં બેઠો છે હો એનો પાસા કર્યો ગાલુડીની મારી હતા હો બગાવડી એને લઈ જા સાબિત કરવી પડે તારે બોલો ને સાબિત કરવું પડશે બીજા ન બોલતા સાબિત કરી દઉં ને જેથી ખાંભળેથી માતાજી આવ્યા તમારી વાત આ વાત છે ખાંભળેથી માતાજી તમે આવ્યા તો આનંદ દાદા હારે આવ્યા હતા કે નાન દાદા હારે આવ્યા વાત માંડવી છે ને બોલો બોલો નાન દાદા હારે આવ્યા હતા કે વાત માંડવી વાત માંડવી તો સાંભળી લે તું પછી મારા સળિયાને નાખી લો સાવણને દઈએ એ દગાવડીને દઈએ અણદાને દઈએ સવલા ફળંકીને એ સવલો મોટો ભૂ હતો રાખડી બાંધ
અને કઈનો ભટિયા સૌનો મોટો ભૂવો હતો તો કયા મઠનો હતો એ અહીંયા રોજીની વાત હાલે છે કે અને અહીંથી જે જે માતાજીને લાવ્યા હતા તમારી વાત તો પૂરી થઈ જવા દે અહીંથી સવલો ગયો અહીંથી ખાંભડા ગયો અહીંયા ગયો અને કન્યા કાલુડી હારે અને શાંતિના દીકરા જેના હાથમાં પાસે કલુડીની વ્યવહાર છે ભેગા રહીને અહીંયા પાસ બાંધી પણ કોઈનું સારું ન થવા દીધું બેને લઈ દીધું બધાના નામ યાદ હશે મારો ઈ ડોહો કોણ હતો બોલજો એનું નામ જે વ્યવહાર બાંધ્યો હતો મઢે હા હા બરાબર તારાની ખબર હોય તો વ્યવહાર હા બાંધવા તો મારા એની ખબર હોવી જોઈએ ને હોય તું તો દેવી છે. કાળોડીને ખબર છે તો એ બાંધ્યું પણ એ ખબર છે હા આ તો નકર આમાં લાકડી ના આના ધર્મની પાંચ વખત વિચાર કરજે ને બોલજે વિચાર કર્યા વગર મળી ન બોલી હવે ડુંગર હતો મારી આ 150 વર્ષ પહેલાની વાત છે તો દોઢસોની પહેલાની તો 150 ની પહેલાની પણ ડુંગર દાદા હતા કોણ હતી વાત લાય જન્મ 200 વર્ષ થઈ ગયા આજે 200 વર્ષ પહેલાથી પાણમીમાં નાન દાદાનો ઇતિહાસ બોલે છે એની પછી આ મઠ બન્યો આ મઠ પછી બન્યો ખાંભડાના ઇતિહાસમાં હાસુ બોલ મારી હાસુ ખાંભડાના ઇતિહાસમાં હે? નિક તો તું તો દેવી શક્તિ છે બરાબર તને તો એવું કાંઈ નથી કે આ હોળંકીના ઇતિહાસની ખબર હોય તને દુનિયાના ઇતિહાસની ખબર હોય ને કે ન હોય તો આ 150 વર્ષ પહેલાં અમારા ડોહે આ ખોટું કર્યું બરાબર તો જે દેવીને ખોટું કર્યું જે દેવીને લઈ કાલુડીને લઈ એ કાલુડી ક્યારે સાણિક્ય આવી એ ક્યાં જોઈ જો તું સત બોલતી હોય તારે વાંખલો ન જવું પડે એટલે સત બોલ વેટ ક્યાં લાગે ભાઈ મને 500 વર્ષની ખબર છે માણસ હું તોય 700 વર્ષ આપણે તો ખબર છે કે કાલુડી ક્યાંથી ક્યાં છે ક્યાંથી કિંમ કહેવાણી ને કોને અહીંયા કોનું નામ બોલાણી તું મારે કે તો મને પાકું થાય ને. માતા છે કે એ હાસું હોય ને હું તો ખાવામાં હાચા ભાવથી એનું ભજન કર્યું હતું બે ભલામણા એનું નામ લઈને એના દીકરા ગમે એના જઈને ભલામણા ક્યાંય ના ઈ ઊભી રે કે ન રે ઈ મારી તને ઈ હું નથી પૂછતો. એના દીકરા ઈ તો જેનું કર્મ હશે ને જેવું એવું હાલ છે પણ હું તો તને ઈ કહું છું સાણકી ના કેટલા વર્ષથી આવી દેવી ક્યાંથી બન્યું છે ને ઈ કઈ હે નક્કી છોકરો કાલુડી બે નો હોય વર્ષ કોઈ હાલ નો છે. આંગળી આ લાંબી થાય એટલે તમે બોલશો ને માતા બિયાન વિયા કરી જા 150 વર્ષની વાતમાં 700 વર્ષમાં પહોંચી 500 વર્ષનો નાન દાદાનો ઇતિહાસ પાણમી બોલે ખમા 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 મારે તારું વસન હાસું બોલા બીજું બોલો ને તું બોલ નહીં મારી મારો જે વસંતનો ડોહર રહ્યો ને જે વાત કાલુડી છે. લાવનો હાંભળ તમે એમ કહો છો કે વસ્તુ લાયા હા, કરો પણ એ દેવી. ત્યારે તો તમને મજા આવતી હતી એ કે દેવી. પાટે તો બધા દાણા આવે છે એ દેવી મઠમાં જઈને વસત નિશાન એ દેવી આ હું કવિ હાંભળ મને ચતરવા બેઠા એ દેવી. ચતરવા બેઠા મારે વાત સાંભળે દેવ હોય એ વાત સાંભળો એ વાત હાલે છે ને મારી ધર્મ હોય ને એ ધર્મની લાઈનમાં હોય બીજા આડેવડે ધર્મની વાત કરે પણ હવે આ વાતને તમે દબાવતા હતા મને એટલે મારા છોકરાને જ્યાં સાલ લઈને આવવાનો તો હું દબ્બું
ધરમ સાથે ફૂલ પવાય ને બાપા ફૂલ પાવડો તો કરાવી છું એટલે જ તો બોલું છું આ બાકી તો વાંધો નહીં. આ મારી હેમી વાત એ છોકરું કહેવાય મારી ના નાનો ના બોલ બોલ મારી હેમી તમારે વાત કાંઈ લાફો મારવાની તો તે એવું કીધું ને એ સાવણ માળી એવું કીધું ને તે કે તારી સાણી કે 700 વર્ષ થયા. હવે ઈ જે મારો ડોહો છે ને એને મૂલે જ 200 થી 250 વર્ષ થયા. કેટલા 250 વર્ષ. તો એ ડોહાની પેલા કાલુડી આવી ને કાલુડી તો ન્યા હતી જ તે હો. હે કાલુડી તો ન્યા હતી જ તે હે પણ ભજન કરી તારે એ પણ તો એ મારા ડોહાની નો થાય ભલા મારા કાં તું આમ કરે એ મારા ડોહાની નો થાય લ્યા હોય તો. આ ભારમલિયાની છે તે ભારમલિયાની જ રહી ને હોળંકીના મઢે પૂજાય છે પણ હોળંકીની થઈ ભારમલિયાની જ કહેવાણી. તો તારે દીકરીને પૂછી લો ને મારી તું જ વાત માન ને મારું માવતર છે, મારો દીકરો નથી. મારી આમું વાત માંડે છે તો હું એની આમું લેવાનો વાત માંડું પૂછે વાત હું નથી માનતો તું દેવી છો કંઈક મારા દખની વાત હું તને ન કહું તો માને હું કહું તને કહું છું તારા દીકરાને કહું છું મારે કંઈક દખ હોય તો ના ના દેવી પણ છો તું પૂછ તને. તારા દીકરાને તારો દીકરો તને ખોટું કે પૂછ કાન મારી તું 2 ડગલા આગળ ને 2 ડગલા પાછળ હાલે એ છે આગળ ગાલો હો પાછળ તો હાલવાનો વધારે જ નથી હો ઈ આગળ હાલ મારી પાછળ પાછળ તો હાલો જ નહીં આગળ હાલવાનો વધારે છે. એવું બોલ આ ભારમલ્યન મેલોડીને ન્યાય લેવાનો છે કાલુડી પાસે કે સાવણને લેવાનો? એ સાવન કરે એ હાસું પણ એ તમને હવે હું વાત કરી અને હસ્તીને ગળે ઉતરે હોય બરોબર ને કેમ કે કરતો હતો તો સાવન હે કે ઘરની માલપા બાપ હોય એનું હાલે બીજા કોઈનું ન હાલે. હે મારા છોકરા હાસું લાગતું હોય તો હાથ પાડજો કંઈક ભાળશે તો હા પાડશે. પણ હું ભણાવું એવું દુનિયા સ્વાર્થી એ છે. મારા પેટમાં એવી વાત પડી છે તો ભલા માણા હમણાં બધા દાંત કાઢે અને હવે એમ કહે કે મેં હવે સાવન તું આનંદ લાવતી હોય તો મને કંઈક ગર્વ થાય. સાવન એમ કે હવે તો વળતી એમ કે મજા 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 હો હવે તો હમણાં હવે કાંઈ ન કહેવાય. લે મારી કહેતા પાણી પીવડાવો. કરી પડે હું તમે ખાવ મારે પેલો ઓછાળો તો ઘરનું મારું વસ્યાળું નહીં થવા દે. ઓછાળો તો નથી જ કરવો કઈ કાલુડીના આંચે એને કાઢી મૂકી તો એમાં કઈ ન્યાય ખરો હે ન્યાય છે ખરો તારું રે ને કાલુડીની રે માડી પ્રમાણે હાલ. ન્યાય ખરો મને જે ભળાય છે તું બોલીશ ને મારી તો મને એમ થાય છે કે ના તું દેવી શક્તિ હાય છે. બીજું બોલું નહીં હો બીજું બોલું નહીં ઉતારી ન આપો કોઈ. એમાં મળી અમર બોલ લાગે. અમર બોલ લાવો અમર 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 કે એક બાજુ કાલુડી બે અને એક બાજુ દગાવડી બે છે હો. અને બે હળી મળી કામ કરશે હો એ મઢનો હુરદન ઊંધો હો ઊંધો આવી ગયો છે હે સાવન હે કાલુડી ક્યાંથી બોલીએ કે કાલુડી તો મને કહે ને હે હે સાવણ કે તું તો મઢનો ધણી કહેવાય હે પણ ભરેલા કાલુડીને તંતર તારે જે ભરવી હોય ભલે ક્યાં ના પડવું આ એનો દીકરો દે આ તો વાત બંધનમાં રાખવાની થાય ને. બંધનમાં ક્યાં પણ 700 વર્ષ થયા નથી ને 700 વર્ષની વાત આવે છે કેમ કાવડી માને નો માનો પણ બંધનમાં નો રહે ને. એક રોજ મઢમાં- કાવડી બોલી જાય કે 700 વર્ષ એક તો હું કેમ માનું? મઢમાં તો બે એક ને કાકડી એમાં બે રહે જ તલવાર નહીં. નાખવાનું કયો અરે એક મિયાનની બે મિયાનની વાત જ નથી 750 વર્ષ ને કાવડી થયા નથી. કાલુડી તો તારી રહી. આમાં તમે આંબો નતા પીતા. કાલુડી તો તારી ને તો તંતર તારી કાલુડી
હાલ મળી સાવંડે તારી વાત બરોબર પેલા મારી વાત સાંભળી લો બધી પછી બોલ હે સાવંડે તારી વાત મૂકી છે હે તારો અમારો દુઃખો તું આય હવે અને બધી વાત કરી કે હા સાવન બોલી તો એક બાજુ હું કાલુડી કાકડીનો વ્યવહાર તો તારા કશું કહ્યું આ મોઢડો મારી મારી વાત સાંભળી આ મોઢડો હોળંકીનો બરાબર કાલુડીની તો આગેવાની છે ઘર ધણી તો હોળંકીની માતા ગણાય ને કે ન એટલે તો હું ગણાય બોલું છું બરાબર હું જ બોલું છું ને તો હવે સાવણ તો અહીં ઓલરેડી છે ને હા. એટલે સાવણ લાવવાની જરૂર ખરી સાવન ક્યાં લાવવાની પછી અણદો ભેગો આવી અણદો ગયો. લાવવાનો. આવી ગયો અને બીજું કાંઈ ખરું હા દગાવડી છે ને દગાવડી લાવવાના ક્યાંથી લાવવાના ક્યાંયથી નથી એ તો અહીંયા તમે પાક માંગશો ને એટલે પાછા બધા આવે તમને જે પેટનો દુખાવો છે ગોખલાનો છે બોલે ને ગોખલાનો છે હે એ ગોખલાનો તો સવલો બેઠો છે એ અમને નથી ખબર. હું કહું છું એટલે હું સાવન કહું છું એટલે હું સાંભળી મારી તો માતા તો હોળંકી ને પછી આ દગાવડી તે વર્ષોથી 14 ગામમાં એની આગેવાની કરી. બરાબર તો પછી આ બીજા આ ઝાડવા સિવાય બીજા હોળંકી હશે ને હા કે નહીં ગયો આ બધા મારા જ છે ને તારા છે તારા છે તો તું કે એ વાત બોલે કે ન બોલે હે તારા છે એટલે તું કઈ સીધ શબ્દો બોલશે તો આયા બધા હા પણ તો કદાચ 14 ગામના હોળંકીમાંથી ક્યાંક એકાદો ભૂવો હશે બરાબર આ બીજી વસ્તી છે તો એના ખોળીએ તું આવી ખરી મારી તારું ને તારું ક્યાં તું નો છે એક મારી તારો હોળંકી છે એટલે હું 5 કતપરો છું બરાબર તો પાછા દાદાની કાલુડી કહેવાય પાછા તો મારા અહીં બેઠા હોય તો મને માણસ તરીકે એટલો ગર્વ છે કે આમ બોલું હાલ ભાઈ મારા દાદા પાસાના વ્યવહારની દીધી તો એ તરત જ હાકલો કરે ખમા ખમા પાછી કાલુડો બોલો તું હાજર છો કે નહીં અરે હું તો સામાન્ય માણા હોય મારો કતપરો થાય તો માતા છો અને આટલા વર્ષથી તું જમતી આવે તો એટલે પુરાવું તો ના. કાલ તો કાલુડી દીદી થાય કે કેમ કઈ હે ઈ મને જવાબ પ્રશ્ન ન એ વસ્તુ જે રહી ને એ અણગીના અણ બનાવની વાત ન કરો મને દબાવવાની વાત ન કરો મેં તમને તું આ કાળા માથાના માંડવીથી દબા માંડી માંડી તમને બધો રસ્તો માંડ્યો તોય તમે એમ કહો છો કે આનું આમ ને આનું આમ હે હે મને દેવની છેતરો છો હે અરે અમારે કોઈ ક્ષેત્રમાં નથી ધર્મ ધર્મનું ઊભું છે આવડે શરૂ કરીને હાથ માંડજો ને અમે વાત કરી કોઈ મતલબ જ નહીં એમ આ શરૂ થાય ને ત્યાં મારી ન્યાય માગ્યો છે બરાબર કાલુડીને શરૂ કરવા માટે આ વાત ઉપર આપણે ઊભું રહેવું સાંભળ પડે મારી બેટા. ત્યાં મારી ન્યાય માગ્યો તો તું દેવ છો હું તો માણસ છું મને કાંઈ નથી હરખું બોલતા આવડતું મારે બરાબર તો તું દેવ છો બરાબર તો એ સામે કાલુડી દેવ છે તો તું એને પણ જાગૃત મેં તને કરાવી કીધું કે તારે કાલુડીને આવશે પણ હવે મારે તો અત્યારે કામ નથી મારી કામ તારે તારે કામ છે નથી, ન્યાય બરાબર તારો તો લેવો તે- છે મારી તું જાગૃત ન કરાય ને કાકડી કોને બાંધી છે કેમ ઈ તો કરી ડોહાએ બાંધી છે મને ડોહાએ નથી બાંધી ખબર. તો એનો વસ્તાર કોણ એનો રોજિતમાં વસ્તાર કોણ મને તો ખબર જ નથી એનો કાંઈ વસ્તાર કોણ તારે શું પણ હવે મને એ બધું આવડવું જોઈએ અહીંયા કોઈને ગઈ લેવાનું કાવડે એકને શ્રાવણે ગઈ લેવાનું આ તળીબલે લેવાના છે એ વાર્તા લાઈન પણ ઈ જ વાર્તા માંડીને બેઠી તું હું લેવા નથી માનતા એ હું લેવા કાવડે શરૂ કરો ઓય, ને પણ આને કહું છું કેમ આ નથી હાલતો પૂછો ને એને
ક્યાં નહીં ચાલુ કે લઈને એમાં કાવડિયાએ ખાધું છે ને અમારી પણ વ્યવહાર લીધો છે આ વાત શરૂ કરાવો ને એટલે પણ એ વાતને તું માન્ય એ દીકરા બરાબર. બોલેલા એ અને બધી વાત માની એ મારી દીધી, એ. મારી વાત સાંભળ. તું દગાવડી ભેગી છો સામુંડા દગાવડા હા હારી એ હા હા ના અને કતાપરીને કાળુની ભેગી છો સામું એ એની ભેગી હો છો ને એ એટલે તો હું આવી એ મોર ખરેખર એ ખરેખર એ બોલ્યા બીજું બોલું ને એ તો મને સાવરને ખોટા બધા બોલ્યા ભૂવો છે એમને જગાડ આ વાત જવા દે કાળુને બોલાય તો જવાબદાર છે ને. એ તો આ જવાબદારી છે એની યારે વાત માંડ તારી વાત આવશે ને તો એ ભૂવો બંધ થઈ જા માડી પૈસાની બોલ છે. બોલ હા જોઈને પગલું ભરવાનું છો હા તેને મોકલે તો ને બોલ હવે આયા છે ખરા કરીનો ખેલ આવ્યો તારે પાછા માંડવાનું હા એ અમારા દીકરાને ખોટા પાડવાના અને વસ્તીમાં ગોળા ભરાવાના હે એ તો એટલે મોકલ્યા હતા કે એ તે નથી મોકલ્યા તે મોકલ્યા છે હે તે મોકલ્યા છે કાલુડી કાલુડીને આવવા દે ભગવાનની વાત નહીં હો કાલુડીના ફૂલ પાવર આવવા દે તમ તારે મુંજામાં આવો તને નથી ખોટો પડવા દેવાનો એ એટલે ખોટો પડતો આમાં કેમ મારે કોઈ વિકલ્પ પાતો છે હા પણ હવે તારો ખોટો નહીં. મારે કેમ કોઈ વિકલ્પ પાતો તો હર મિનિટ 10,000 પેન ચલાવે બોલો તો બરોબર અરે હાલ આવવા દે હાલ ધર્મની માટે સાચી વાત ના હોય એટલે હાચી તો વાત કરું છું એ તમે મને વાતે વાતે ન ફેરવો હો. જો મળી હવે આ તો બોલવું ને નાચની વસ્તુ તને મારી ઝાંખ લાગી જાય અને અમને લાગે જે પ્રમાણે હાલતું એ પ્રમાણે જ્યાં છે ને કારુડે તે બંધ કરીને ત્યાં કારુડી જાગૃત કરે તું કે એ પ્રમાણે કરી દે હાલ તે કરી હોય તો મળી તું જાગૃત તો કરી હાલ ક્યાં તું એ બંધ કરી અને ક્યાં વાત ઊભી રહી ગઈ અને કઈ વ્યવહારે તો તને લેવા આવે એ વાત નહીં હાલ તારા પેટમાં પડે વાત ઈ જ છે ને હવાની હા હવાની ઈ જ વાત છે એ વાત છે ને એ વાત બીજી વાતે નહોતું બીજી વાત ક્યાંય નહીં જવાનું જાગૃત કરશું તારામાં પાવર હોય તો લઈ આવે હાલ લઈ આવી તારી વસ્તી છે ને તને પગે લાગશે ઊંધા થઈ કાળુડી ક્યાંય પ્રમાણ કરી દેવો હા દગાવડીની જ વાત ਕੀਤੀ છે ને કાવડી કે શું તકની આઈના સીના વાત માનું છું હા શરૂ કરી દે વાત એ જ છે ને બીજી આપણે લાંબી પડી છે જ્યાં તમે શાંતિ રાખો ને તો કાંઈ ઈશારો ન કરતા મહેરબાની કરી હા એને સત્તા હોય તો ગોતી લે અને ત્યાં જગાડ કાલુડીને ગમે ને ગોતી લઈને તમ તારે ગમે આ ગોતી લે આપણે ક્યાં કેવી છે ત્યાં જાવ ત્યાં તો આ વસ્તી જ જઈને ગોતી લે ક્યાં કાલુડીને બંધ કરીને ક્યાં નિશાન પાડવા ગયા ક્યાં ધર્મ બંધ થઈ ગયું એને ખબર નહીં હોય હોય ને એ તો જે સામુંડા બોલી બીજું બોલાય નહીં અરે આ તો જગત જનની કહેવાય આને બધી ખબર હોય શું વાત કરો 500-700 પેઢીની વાત કરો તો એને ખબર નહીં ખબર છોકરો કોણ બંધ છે લાય 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 લે મારે તને રોકવા નથી હો ફૂલ પાવર હાલતી આવી છે ને ફૂલ પાવર તને અકવાની હો માંડી દે વાટ માંડી દે એ તો આમ ફરીને બેઠા ને તો માતા કરીને સ્વરૂપ છે ને આમ આવી આવે આ આમ થઈને થોડું ને પ્રકાર કરવાની જરૂર છે. હલે 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 તો કહી દે એ તારી દીકરાની વાટે બેઠી છો એ તાર દીકરાની વાટે બેઠી છો તો કહો કે તાર દીકરાની વાટે બેઠી છો મળી હવે કિસ્સો તું લેવા આવ્યો તને કેમ જાગૃત કરું તને ખબર હોય ને અમે તને શીખવાડ્યું અને તું શીખવાડ્યા વગર તું મારી હાજર કે એમાં કેટલો ફરક છે તું સોપડા ખોલી દે તો તને ખબર નહીં બટન ક્યાં દબાવવાનું ક્યાં મેં બંધ કર્યું ક્યાં ફીટ કર્યું
હમણાં શીખવાડવું પડે તને તું તારું ધાર્યું કઈ અને અમે તને ઘરમાં હું તો હોય ને ત્યાંથી ઘોડિયામાં નાનું બાળક ને ત્યાં તો ધૂણાઈ દે તારામાં તાકાત અને તું કાંઈ વાહ ફરીને કે હાલ હાલ એમાં હાલવા મળે હેઠું છે મળી હું એક વસન કરી દઉં શેનો કયાનો દીકરો એને દીકરો બોલા તારામાં તાકાત નથી મારા તું આ પેટલે જમતી નથી ને વાત સાંભળ ને એને દીકરાનું હોય ને કે મારો દીકરો કોણ ના ના મૂળે નહીં મારો કોઈનો ઓહાપ જ મારો તો નથી આ મારી નાચ છે મારી વાત ખોટી વધ કેજો દુઃખ ન લગાડતા કોઈને વાળવા દવલો નથી રાખતી વડવાની વાત નથી માની રહેતી વડવા આગળ તો તારે નહીં અહીંયા વડવો આમાં ક્યાં ક્યાં આવ્યો છે કાલુડીને તો મારી બાવન ગામમાં કાકા છે. ત્યાં અમારે કોઈ વડવો નથી. અમારે કોઈ ઓળખીતું હોય એટલે હું વડવાને ક્યાં લાવવાની વાત કરું એના દીકરાને એમ કહું છું કે વડવો પણ ન નાખે એટલે કહું છું કે હું અહીંથી વસન ભરી દઉં હોય એને હાથ પાડે એને ટકોર કરે તો મારી પેલા વસન ભરીને મોઢા મગ ભરીને બે જાવું તું આ મારી તારી જાય તો તમે direct આ વસ્તીમાં તારી જાય અમારી નથી જતી તારે બોલવું નતું બધી ભાષા એ હારા વાના કરવાના છે હે બધા હારા વાના કરવાના હારા વાના કરવાના તો પેલા સાનો માનો પેલા વસન દેવું તું મેં વાત માંડી એમાં તમને કેવું તો મારી તારે પેલા વસન આપવું એટલે આ મારું વસન બીજે ત્રીજે ક્યાંય નહીં વળવું જે નહોતું કાંઈ જ્યાં કાલુડીના જે કાંઈ સંતાનો છે ને ત્યાં જ મારે બોલાવવું છે એવું છે તારે હાલ હાલ બોલ બીજી બાજુ ફરી અને નો ક્યાંય મેળવા આવ્યો એટલે પછી મારી બાજુ બોલ એમાં એવું છે તો મેં તો આગળ વધ્યું પણ એના દીકરા વાત બેઠા હતા કોણ એના દીકરા એટલે બાપા અમે કાંઈ કોઈ વાત મારે બાવળે તો તારે તો ગાડે કરોડની વાત માનવાની મને એનો દીકરો પાછળ એમાં તો ખબર ન થવા આવ્યા છે મારે આજે પાડવું વધુ એટલે પણ પાછળ તો એમ કહે ને મારો દીકરો એ તગાવડીની વાત ક્યાંય પડી હોય ને કાવડી આગળ વાર્તા પડી હોય કાવડી તગાવડી વાર્તા માંડો પડી તમે મારી વાત બીજી ન લાવો એ પછી વાત સાંભળવી કોઈ શરૂની ચીજ કોની વાત કરી કોણ વાત બોલે છે હું કહું છું કે અહીંથી હું વસન કરું ટકોર કે એટલે વસન ભરવાની ટકો કરવાની જરૂર નથી ઉભા રહો. આ વસન પડ્યું હોય ને આ ચાલુ થાય હું વાત કરો છો મારી મારી એક વાત કરું બોલ જો આ તારું વસન થાય ને તો આ પેટલે શોપ ને હા. કાલુડિયા હા તો વસન થાય ને એટલે તારે બંધ થઈ જવું પડે અને પછી ત્યાં દગાવડી ચાલુ થાય અને કાલુડી ચાલુ થાય બેની વાત છે તારો કોઈ ઝઘડો બસ રેડી જો મંજૂરી હોય તો જ આગળ હાલ બોલાવશે તો એ તો પછી તો ભુવાના ખોળે ઉતરી વાત કર ને હા તો સાઉન્ડ જ વાત કરે બાર બીજે થોડી વાત કરવાની છે એને બોલાવશે કોણ બોલે તને બોલાવશે તારે તો બોલ તાર બોલ છે પણ આ બેને તો વાત કરી તો લેવા દે તું મારી દહે જા ગાજીએ છે પછી બોલાવે તાર તને બોલાવા મળી તારે તો બોલ મારી વાત સાંભળે બોલાવશે પછી આવતા નહીં એમ ન કરતા હો વાત કરી ન દેતા હો બાપા મારી તારા પાસે તને બધાને રોકી લેજે ને પેલા નાનીલા તેડવા આવ્યા હતા પણ તમે દગાવડીને કાલુડીની વાતને ગદ્દી ન દેતા હો અરે આ મામા વાત કરે અમે સાંભળવી તો કરી સારું લાગશે તો રાખશે નહીં સારું લાગે જાતું કરશે બીજું હું કહું ઈ બે હા મામા વાત કરે અમે સાંભળવી કરવું કે ન કરવું એ તો મારા હાથની વાત છે તો વાહ દેવી વાહ જય હો જય વાહ 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 હા ભાઈ મારી બધું તને એ ખબર છે તો લાઈને મારી વાત સાંભળવું હતું ને કે જતું કરવું ન કરવું હા ભાઈ મારી વાતની વાત સ્વાર્થી જમાનો છે જે કાંઈ ધંધામાં નફો થાય એ ધંધો કરે નુકસાન વાળો ધંધો અત્યારે ઘોડિયા મૂતો હોય એ નથી આમાં તો કરતા. હોળંગીનો ફૂલ ફાયદો છે વાહ મારી સાવડી વાહ પણ ઓળખીના બોલ થાય તો છે તો કામ ધંધા છે 15 લાખનો માંડવો મારી કોઈ શબ્દ પર ન જાતો તું ગાદીપતિ સોમાં તું પેલા એક વસન મારી વાત આમનો કોઈ દાંત નથી પેલા કાઢતો મારી વાત પૂરી થઈ જાય એટલે વસન માંડી દો બરાબર એ, મારા દીકરા એ દગાવડી આવે ને કાલુડી આવે એ બે હો. અરે ફૂલ પાવર બે કામ કરે પેલા બે હા મામા એ વાત કરે પેલા મારી વાત તો સાંભળી લે મને તારી વાત સાંભળવી નથી પેલા ડગાવડીના
કાલોડીને છૂટી થવા દે, પછી તારી વાત સાંભળશું. બધી વાત થઈ ગઈ, તારી વાત ગોળ 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 વાત ન લવાય મારી. પછી હવે તારે એક વસન ભર એટલે બંધ થઈ જા. આ ધર્મ એમને ટીંગાનું પૂછે વચ્ચે ટીંગાની એ રાખડીનો વ્યવહારની વાત બે બાજુ સમજો. પછી આવ તારું જ ન સાંભળ્યા કરે મારી. કલમ વાળી વાતો કરશે. હા એ બેને જે ઝઘડો કરવો એ કરશે. સતના પારકા ન મળે ગરીબ ના થાય 52 પતરી સોંપણી માસી ડાલ્યો આ કાકડી વાળા બધા બેઠા છે કોઈ કાવડે ઉઠી હલો પણ વાત માંડો તો કઈ સાપડો પડે વાત માંડો નાચ છે નકરા ભાઈઓ નથી એવું કાંકરીનો વ્યવહાર શું હોય મારી, એ તો તને ખબર છે. તો માનવે ડેટા બેઠો ચોપડો થઈ જાય હવે તમે વાતો. હા ખમા ખમા તો લાય મારી તારું વસન લાય પહેલા. કમાઈ ગયો પછી કહે કે મારી સવા રૂપિયાનો વ્યવહાર હોય એમાં પાવલી બંધ થઈ જઈશ મારી. રૂપિયો વધ્યો એ રૂપિયામાં કોને શું દેવું? રૂપિયાના આઠાના કરવા એ આઠાના કરી પાછી એ આઠાના બંધ થઈ ગયા. પૂરા ભાણ જ જાય ને બે કે ન જાય હે કા બજારમાં આઠાના પાવલી હાલતી નહીં. ભાઈ જે ખવાની વાત ઉપર આપણે ગયા છીએ ને એ વેત લાવું આ વાર્તા કઈ વાત નહીં માંડો કાવડે અંતકાવડે વાર્તા માંડે આઝાદ એવી ટીંગાઈ ભાઈઓ ટીંગાઈ રહ્યા છે હા. ના તે આવી જાય છે પછી આવ થોડું પછી માનીમાં વાત એ બે વાત માંડે કાને જે ફેસલો લાવે નાચની આ કરે હા એનું વસન ભેરું વસંત પડ્યા પછી મારે તને બંધ થઈ જવું પડે. પછી દગાવડી ચાલુ થાય અને કાલોડી ચાલુ થાય એટલે વાતનો નિવારણ થાય. વધાવો છે ને જાત છે એ મને સાઈડનું હાલે એટલે મેં કેમ વાત માની એ વાત કરી. મારી આગળ એવી મારી વાત છે પેલા મારી વાત થોડી સાંભળી લે. પેલા તમે અમારી આગળ શું વાત કરવાની અમે કઈ થઈ જવાના છો મારા દીકરા તમારે ધર્મના વાત મારા કરવાની છે દીકરાને થોડી વાત કરી. મને એ આવીને રોકે છે એટલે કહું છું, મને થોડી વાત કરી. આય દીકરા તારો રાજીપો ને મને એમ તો ફૂલ રાજીપો ને હું મારી વાત સાંભળ કાકણની દેવ તારી તું એમ કહેતો તો ને કે હવે મારે વળવા તારે તો રાજીપો નાખ્યો. શેનો રાજીપો? કાલુડી આવીને વાત કરે છે બરોબર છે. તું કાલોડી ભેગી સાઉન્ડ નથી મને તો હું ભેગી જ છું. તો વસંત ભર ન માડી મારે અહીંયા બધું એ બધું ત્યાંથી મુખ્ય બોલવાનું છે. તો એ મને વસંત ભર તારી જાય છે મહમદ તો સારું છે. એક વસંત ભર આમાં મારી તું આની તો આમ બને પાસે દદાની વાત કરી લે ને ન્યાની. જ્યાં 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 છે ને દગાવડી ઉગે ને ત્યાં સાઉન્ડી ઉગે, બીજા ન ઉગાય માડી. એમાં હમજ તો સારું છે. બીજું કાંઈક બોલશું મારે કોક ખોટું લાગે એમ છે. હવા છે ને બધીની જાય આમાં વિશ્વાસ ઉઠી જા કોક. સાઉન્ડ એ જુદે આવે ને દગાવડી જુદી આવે. આ બધું તમને બધું દુઃખ મટી જાય. ત્યાં તો રોકાણા થઈ આ ભેગા નથી થતા ને આવે. દરેક ઘરમાં બધું આવે. અડધો કલાક મોડું ટ્રેન થોડી ઘર નથી આવતા. તારું અસર આવી ગયું જો માડી જો ગાદીપતિ હોય તો બંધ થઈ જવું પડે. હા ગાદીપતિ હોય તો તારે બંધ થઈ જવું પડે. મોટે હાથ ફેરે ભાઈ વાહ ભાઈ તો હા એ આપણે થોડોક વાહ ભાઈ તો બે આવે ને.
હાલો બે ભાઈ વાહ ભાઈ જો બાપુ વાત શું ખવાયની છે હવે લાઈન પકડવા બધા વધાઈ જશે સમજ્યા આ જો શરૂ થાય ને એટલે વાત થયું બે દેવીઓ ક્યાં રાજી છે એ એમની રીતે નિરાકરણ કરે. લાઈટની થોડી દેવી આપણે જઈએ હવે દેવીને અડધો કલાકમાં વાત માંડવે તો ઠીક છે એટલે ભાઈ પછી બધા વાતમાં થોડી કાઢા અને જીવનના જઈને સુખા થાય હાલો કદાચ બે વાત ન માને બરોબર છે. આ એક સસ્તા પીવા બરોબર આ બે વસ્તુ બરોબર આમાં જો આમાં કોઈને ખોટું ન લાગવું કેમ કે આ જે વસ્તુ છે બરોબર છે તમને બધાને વાત સમજાતી હોય તો વાત છે આ ઘડીક મારા વાલા શાંતિ રાખ બધું વાત થઈ જાય તમને ક્યાંય કાળત નહીં લાગે પ્રમાણ રસ્તો કરી દે કાલ વરે અમારા તું ભાઈ શોખ ને ભાઈ દીકરો શોખ ને જાવું આવું સર ભાઈમાં તો બોલ માં તું ટેન્શન ન લે અમે નાથ બેઠા છે કાલ બસ મોજ કર ના તું અમારો ભાઈ અમે એમને કાંઈ મોટું કાંઈ નહીં કાંઈ વાંધો નહીં આવે તું ઘડીક શાંતિ રાખ કારણ કે મોડું થાય છે સાસરે નીકળવાનું આ બધી આખી નાત આવી ગઈ છે બંને વાતો કરીને વાતો ન ખાવી પડે. બોતલી રાખતા હોય. ઓય, ચાલુ કરો ને. ચાલુ કરો હવે એ આંબા બુઆ. એ આંબા બુઆ. એ અશોકભાઈ અવાજ આપજો થોડો. મારી ભાવના વેરાગની દેવી રે મારી ભાવના વેરાગની દેવી મારી કાળુની તલવારી રા દાદાજી નદિયાના ભેગને દેવી દાદા બાસા કદપરાના પુનારધની દેવી અમારા હોળ કે નાગમ ભાગની દેવી મારા બાપ એ દાડના વેરાગની દેવી મારી માં સામુંડા રે પડ પડ ભેડ પડે ગની ભાગી સને આના જાવા જો આના નથી કરવો ભૂવો નથી કરવો એમે બધા ભાઈઓ નક્કી કઈ ભૂવો કરવા નતા આવ્યા અહીંયા તો લાવો અહીંયા છોકરો આને લઈને પાવરફુલ આ જ્યાં થાપેલો છે ને આ તો પાવરફુલ સાઉન્ડ આવ્યું ને અમને કાંઈ વાંધો નહીં. હાલો રેડી બરોબર તો ગમીને એ ભાઈ માંડવું વધારે રજા લ્યો. એ હજી જવા પડી રહ્યો છો. નથી કરવું કાંઈ. અમે મોજ કરવા અમારું માનવાનું પછી એમ આતો થાય તો કરવી ને તમારા હા ભલે પડ્યું. બધાનું બસ આટલા ખરેખર આવવા નથી નથી કરવું આવા અમારે તમે કોઈ 5 મિનિટ કરવાની વાત નથી આપણો જે ભૂવો છે ન્યાય કરો આપણો ગાંડાભાઈ આ ભૂવો છે એની પાસે તો હલવું જોઈએ ને આ બીજા નો હલત કાંઈ નહીં. થોડી પહેલો તો દાંત છે સાચું બોલજો હું આવડું જોઈએ ભૂવાને કઈ શીખવા જવાનું અમારા ઘરે આયા બરોબર છે એ ભાઈ શાંતિ રાખો થઈ ગયો બધાને લઈ જાઓ. હજી પહેલા થોડું આવો એટલે ઓલા નવેદ પડ્યા કોટમાં હા હાલો હાલો બીજું કાંઈ નહીં. એ હું થયું મેરેજ કરવાના છે
હા બધું થઈ ગયું પણ એમ કે જતા નહીં આ તો ઓછી થાય બાકી હું થયું આ ભુવા દાદ લઈ લે આ કાળુડી ભુવા પાણી આય લાવે હે ભાઈ પાણી લાવો ને આ ખીમાદા ભાંજેલું તો એટલે બધા બધાને મગજ શું થાય શોખ કરવાની બેટા આ માણસ પહેલા દિવસે બધું શોખું થઈ જવાનું હતું પહેલા દિવસે માણસો બધા હો મારી સોઢીલા મોદળ ને દેવે હો મારે દાદા નારણ નાથ મને દેવે હો મારી હોળંગી ના કર્મ ભાગ ને દેવે હાલન રે મારી ભુવા પઢિયાર ના ભાગ ને દેવે મારી યાદ ક્યાં માથા તારા પીઠ ના પડી યાદ ને ગોઠવું લાગે મારી સાવને બોલ ને મારી વેળા વખત ની દેવી મારી સોઢીલા મોદળ ની દેવી મારી તારે ઓદડો લઈને ઉભું રહેવાનો વધારો ન હોય મારી હાડા ત્રણ દીના વાણા વહી ગયા હોય મારી સાવડ હાથમાં પેતળમાં ક્યાંય દેખાય નહીં બાપ આ તો મારી સોટીલાની દેવી હોય મારી હોળંગીના કરમ ભાગલે ગુજાતી હોય અને સાવડના ટકોરો મારીએ અને જો મારી હોળંગીની વસ્તીની બાઈલમાં મોટિયા તો વાહ વાંધા નહીં ને તો મારા બાપ નાળિયેરની દેવી સાવડી ન કહેવાય બાપ પણ મારી ગોદારણ બની ગઈ મારી સોઢેલાની દેવી રે પણ દાદો પણ મીના બાદળ બેઠો મારો દાદો નારણ નજર કરે મને દેખાય નહીં મને સોઢેલાની દેવી મને સાવડ ક્યાંય દેખાય નહીં હાલને મારી ધર્મની લાવને મારી દેવી ધર્મની લાવજે આ જગ્યા માથા તાર કર્મની કરવાનો મારી સોટી લાની દેવી તન બદાડ નહીં રહે મારી એક વખત આ જગ્યા માટે મારી ધર્મની લાવી મૂક બાપ આમાં તારે કર્મ ની કરવાનો મારી સોટી લાની દેવી તારે વધાડ હોય મારી ધોળી પૈસાની નો ધર્મીઓ મારી સાવડ નો કોઈ સમર બધે મારા હોળંગી કુલ નો હોય મારા હોળંગી કુલ નો તું નવ કુલી નાગ પણ તારી માથે વગાડું કોઈ મુરલીયું નામ વાર તેથી પછી નોળી જગાતી ગયો તો હવે તું નાગ કાળો ગઢિયો નાગ રે પણ સોલંકી દાદા તારા હવે સોરુડા હવે બોલા સોલંકી તારા હવે બાળ પણ આમાં પેઢીએ બેઠો હોય તો આપજે દાદા નારાયણ પરમાર હા મારી પવાના વરાગની દેવી મારી દરિયાના હિલોલાની દેવી મારી દરિયાના હિલોલાની
મારી હોળકી ના કર મારી વાણવટી મારી જગડું શાના દડાની મારી જગડું શાના દડાની મારી કોયલા ડુંગરની દેવી મારી કોયલા ડુંગરની દેવી મારી વાણવટી બોલે મારી ખબાનો એક શબ્દ બો આ મારી મેઘલા હોળકીની મેલડી હા મારી મેલાણા ના શોખની દેવી મારી મેલાણા ના શોખની દેવી એ દાદા મેઘલા હોળકી ના મંડાણની દેવી દાદા મેઘલાની દેવી મારી મેલડી કદાચ મારી દેખા હોળકી મારી જીબડા વાળી મેલડી હોય મારી વાઘરી આ વેદની દેવી કહેવાય મારી વાઘરી ના વાળાની દેવી મેલડી બાપ તારે વધનો લેવાનો વધાર નો હોય માં પણ મયાની હોય મારા દાદા મેઘલાની દેવી મારી માં મેલડી તારે મારી ઓથડો લઈ ઉભો રહેવાનો મારી મેલડી તને વધાડ નહીં રે તને હાલે મળી વાત કરવી છે જવાશે ને એવું મળી કાલુડિયાની વાત કરવી હા મારી બાવાની દેવી હા એ મારી ભાષા કટપરાની દેવી આજ જો કદાચ મારા હોળંગીની પેઢીએ જો કદાચ ખાસો ધરાક બાંધ્યો હોય અને મારી બાવાની દેવીને યાદ કરી અને મારી કાલુડી આવે નહીં ને એ તો હોળંગીના ક્રમ ભાગલા મારી બાવાની ખબર જોગણીને ખોટ લાગી જાય બાપ આ એક દેવી પલે પલે વારતા માંડે મારી બાવાની દેવી મારી કાલુડી હો કારણી આવે મારી કાલુડી તારા નામ ના હામટા અરે અરે કોઈ મજા કોઈ વાંધા જાવે નમતે બોલિયા બલબલિયા આવી મારી પાસિયાની દેવી હોય લતે આજ મન પડકારા કર કોઈ પાસિયાન રે હવે કાવડી હા મારી ઓતડો લેતી નહીં મારી ઓતડો લેતી નહીં મારી કાળુડી જે મારી કાળુડી જે મારી એક વાત કરવી છે કે તો હું વાત કરું એમાં પાછળ ગાડું બોલો એક જ બોલું એક જ પાડી દો વાહ બે વાહ હા મારે ઓલો આ ત્રણ ભાઈનો કુટુંબ આવ્યું નહોતું અને કાંઈક દગાવડીની વાત મળી હતી અમારે વાત થઈ હતી ઓહાપો ભીડ્યો તો મારે ન્યાય કરી દઈશ મારે તું જ બોલી તો સવારમાં તારા મોઢે મારે વાત સાંભળેલી છે તારી વસ્તી છે હે મારી ઓહાપો મટી ગયો કે નહીં તારી ગોઠ આવી ગઈ કે નહીં એ પેલા વાત લાવી મને એમાં ઓહાપો મટી ગયો મારી એમાં મુકે બોલ કોઈ તને બીજી વાત એટલી બધી વાર ન હોય મારી તું હવારે કે ઓહાપો પીડ્યો છે દગાવડી લાવી નાખી આવી જાય ઓહાપો આ પરિવારનો મેં કીધું દગાવડી તું અહીંથી તારું જે કાંઈ વાત છે દગાવડી આવે એને દગાવડી ચાલુ થાય અહીં તું ચાલુ સામે જે કાંઈ તારી વાત છે એ પૂરી કરી મારી કંઈક હા નાનો જવાબ તો છે मन मेलड़ी न टपोरो है मन काउडी न मन पासा कतबरानी देवी आज मारी हाल ए जोकनाथ मारी काउडी मारी मेलड़ी तो काई जोकनाथ व्यवहार પડ્યો હોય જો બાપ મારી પાવાની દેવી બોલે નહીં ને તો મારી પાસા કતબરાની દેવી મારી કાઉડી નો કહેવાય બાપા હા હા હા
એ બોલા પાળો રે વનરામા બોલા પાળો રે વનરામા રે અમારી કવડી હા હવે હોય તો હવે બાપા એ બોલા પાળો રે વનરામા કવડી દેવી એ વનરામા રે હાલ મારી કવડી હાલ એ કદા હોય કે ના વધે તો કદા કાકડ બાંધ્યું હોય મારી કાવડી તો મૂંગી બેહીને ને તો મારી પાસા કદબરાની કાવડી ન હોય બાપા એ કાવડી દેવી વન રામા રે કાવડી દેવી વન રામા રે એ દયાળુ દેવી રે વન રામા દયાળુ દેવી રે વન રામા રે હાલ મળી હાલ હવે હું વાર્તા મળી વચન હારી એ વન રામા વચન હારી એ વન રામા રે હા બરી કાવડી હા એ વસન સુખી એ વન રામા રે વસન રૂકી મેરડી આવી તો કાવડી વહી જાય વાહ મારી વાહ તું કાળા માથાના માંડવી જેવી થઈ જાય એ વસન હારે એ વન રામા રે વસન હારે એ વન રામા મારી આયા તો કદાચ નવા પડિયાર કરવાના પણ મારી આ તારા ઝાલેલા બાવડા હોય મારી કાવડી તો કાકડ બાંધ્યું હોય અને મારી પાવાની દેવી તો તારો ભૂવો હોય એટલે એના કાંડુથી મારી કાવડી વહી જાય ને તો એ મારી કાવડી ન હોય બાપા હે કારણ દાદા હોય તો જાય બાપ જો પણ મારી પાવાની દેવી હોય અને જો ભલે જો કદાચ મારી મેલડી હારે વાર્તા નો માંડી જાય ને તો મારી પાસા કટપરાની પેઢીએ ખોટ લાગી જાય બાપ એ વસન હારી એ વન રામા વસન હારી એ વન રામા એ રમત માંડી એ વન રામા રે રમત માંડી એ વન રામા મેલી દે એ રમત મેલો એ વન રામા એ મદમાં દેવી નથી દેવી ઉડત બની એ કાલુડી દેવી માં એ કાલુડી દેવી માં બોલો એ જ બોલજે એ ધન કાતર નહીં કાઢવાનું આ કહી દીધું ખરેખર તને જો આ સારી કાળુડી તને કાકડ બાંધીને હાથ છૂટું ખૂણતો જવાનું નહીં મેં તમે તું નાનો છે મેં તને ફુવા દાદા કરવી છે તું વિચારતો કે ને તારે તું મૂકો કે થયો કે આ ખોટું છોડે તું બોલ મેડમ બોલ બોલ હા બોલો તો આ લા ઢગલો જો આમ થોડા જય ને એ તારો પાવો વગાડ વેણો વગાડ પાવો વગાડ હોંદ કે એ તારો પાવો વગાડ વેણો વગાડ પાવો વગાડ હોંદ કે એ તારી ખારી ખાવડ ખરી ખાવડ હોલ ગયા વાર્તા બનશે બોલી દીધી હું કન્વર્ટ કરું છું બોલ એનો ન્યાય થાય પ્રમાણે હાલો કોઈ વસ્તુનો તારી હાટી પડી છે ગોળી આવતી પડી છે અને હું તો ડગાવડીને કાળુડીને હાથ કે ખંડો ન બોલતા માં બોલો અને દુઃખી ના હારી મને જ્યાં આવતી પડી છે મને બોલી હતી કેમની
વાતને કહી દઉં છું પાછળ ગાડી બોલો હા મારી હા હાલો હાલો તમે પડ્યા સાચો છે ને હાલો ગાડી ખોલે એટલે હા તો મારી પઢિયાર થાપ્યો છે એ આટી મેં કીધું એ વસ્તી એમ કહે છે પહેલેથી એ બધા પાસા કરે રાવણ રગતિયાની છોકરો પહેલો ઢૂંઢતો આવે છે તો અમને હા શું કેમ માનો કે પઢિયાર થવાનો છે અમને ખબર જ નહોતી આ હવે તો પઢિયાર ગોતે પાછા સંભાળીને ગોતો હતો ને તો હાલ તો પાછા એ લપાડા પાછા ચાલુ રહે આ વાત લાઈન મળી દગાવડીની જગાવડેની તારી આગળ કઈ વાત છે ત્યાં કીધું કે હું કહી દઉં છું અમે તને લાવ્યા જગાવડી છે આ છે તું કાવડી જે કાંઈ વાત હોય વાત માનું દે બટવી તમે પૂછવા તમારા ડો આવ્યા છે હું વ્યવહારે બાંધ્યો છે હાલ છે તમારી માતા છે તમે વ્યવહાર કરો વિચાર લેજો પૈસા ખાડું વિચારીને બોલજો તું મારી વસ્તી મારે મારી વસ્તી એને કઈ ખબર નથી બોલજો આ તને માન્ય છે વાહ પાછળ કાઢ્યું બોલો હા મારી હા સારી મારી ટકાવડી બોલ લો વાર્તા થાય તો માર હા હા ચલો પછી આવો જેથી કાઢ્યો બહુ થયો તેથી પણ એ કીધે મારી કાંગડી બાંધી છે હા મારી હા એ તેદી હું આઈ ઉગરી દો તેની હામે તેની હામે ઉગરી દે તેદી આવડું કા પરી ગઈ દે હોળી કે વ્યવહાર તારું સેવો તો એટલે તો ઓળું બી ઉગરી હતી હે તેદી વા તેની હામે આઈને ઉભી હતી તો તને કગરી દે એ પૈસાની કાલડી તને કગરી દે એ તને મે ભાગે કગર્યા દે હું મેળને તેદી કોના કોઈ આવી દીધો પગલો કરતા હું કહેવાનું માતાનું હું કહેવાનું છે એ બી તારી વસ્તી છે હે દાદા વાત સાચી છે ખોટી સાઉન્ડ જ આવી છે બીજું કઈ આવ્યું નથી સાઉન્ડ જ આવી છે મળે તો હલાવ્યા છે સાઉન્ડ લાવ્યા હતા ને કોઈ બાપને દાદા નથી મારો હણકો મારી હણકીને વસ્તીને વાટ જોઈને મારો હણકો ગામડા મજે વાટ જોઈને બેઠો છો કઈ ક્યારે મારી રોજની વસ્તી મારી હણકીની વસ્તી મને લેવા આવે તો હું નાઈ હોળી કે બોલો છો મારો એ નાઈ હોળી સમજી બોલ જેવો તને હવળો કરીને લાવ્યા છે તો હવળો બેઠો છો હવળો થઈને વાત કરજે એ તું હવળો થઈને બેઠો છે હવળો થઈને હાલે જાય આ મટલાની અંદર મારો અણદો બે મારો મને સાવ નાખવાનો મારો અણદો છે આ વસ્તી જો હોળી હોય ને તો આ વસ્તીના ઘેરો ન હોય બાપા સત્ય હાલો તો વસ્તી બાપા નો વધે આમાં વાત કરવા દીજો કોઈ વાત માને છે ઈ કાકણની દેવી લઈને આવે હવે આપણો હોળીનો સારું હોય બરાબર ને મારી મારી વસે નહીં
લગાવડી છે ને 8 ને 1.5 દે. વાઘરિયા વસ્તુ દેવી છે ને નથી મારી આંખ નંદો. આસી જો 1.5 આસી દે વાઘરિયા વસ્તુ તો આગળ હાલ. વાઘરી દેવી કેમ આવે 8 ને 1.5 હાલ. વાઘરી દેવી તો પાવરફુલ હાલ. લાગ છે બા. બે વસંત છે મારી. પેલા પાક પર દાણા મારી પાકા થાય તું વાઘરિયા વસ્તી મેરડી સો ને ફૂલ પાવરે આવી હોય તો 8 ને 1.5 દે. તમે વાત માંડવી ને બી કાલું. આ વાત મારી વસ્તુ મંજૂર નથી. મારી ઓળંગીને વસ્તુ મંજૂર નથી. નાર સને નાર. અત્યારે મારી નાઈ ત્યારે વાત આવે. તારે વાત કર વસ્તીમાં લઈ જાવ ઘરે. વસ્તી તો સાઈડમાં બેઠી છે. પણ વસ્તીને આમાં તો જવાબ દે. પાટી ગયું તારે તો કેટલી વાગણી છે. એટલે મારે હું ડગ ફાટ્યું છે તું અહીંયા ફાટ મંડી રોવા. હવે તું રોતી આવે તો મારે તું શું ઈજ કરીશ? પણ સમાના તો મસ્ત કે રોવા નહીં મેલડી. ની અહીંયા બોલે. મેલડી શું લેવડો બોલે. મેલડી જે આવડે ઓળંગી અડાડી મૂકી દે છે. જે વેચી ખાધી છે. आई बात तो पूरा दिलो से तो वो रोवत है ना रोनाले बोल ना મારી રોવાનું તો મારી કાળ इन्हें सावट रोवा बोले कि नहीं तो करने रोवा મારી એક મને એક દોડ લગાવડી આય બે વસ્તુ પાક પર તારી ઝાર મારી આવતી હતી તો ઓહાપો મેકી દે એટલે તું પાકી થા પછી અમે ઝઘડો કરીશું કાલુડિયા અમે નાચ છે એટલે તું પાકી થા મારી તો મારું હું બોલવું છે हमारे रोज ना हमारे बेर के तांडो रोवा तारा चाहे તું તો મારી લેણું લે ને લેણું લે ઈ મેલડી છે. आज मत से तारा तारा से लो અરે તું દાંત કાઢતા માંગવા મારી વસ્તી છે તું કરવા રહો છો हां बड़ा का मैं बात कर તું માં છો મારી ક્યાં બોલું કે मेरे कोने का आंगल वाला शॉट में मेरे नहीं दादा रति के नहीं बड़ा को मारे का 5,000 माना हुआ था ये बहुत बड़ी એ વખત મને આ જે સોલંકી પરિવારમાં તેડાવી છે તો મનથી આવી છે પેલા વાત કર बापू तो बोलूं બોલો 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 મનથી આવી હાલો ભાઈ આપણે વાત કરી લેજે કે ધર્મના વાતમાં છો વાડ્યો ધર્મ એટલે કાલુડી ક્યાં બોલી છે કાલુડી બોલવી પડે તમે નાચ કામ નક્કી કરી નાખો એમ થોડું આવે એટલે બાપા એમે નાચ નજુ બોલો ને તમે હું વાત બોલો બોલો તમે બીજી તો સહી સાંભળો જ ખરા હા બોલો ને તમે હું કહેવા માંગો તો ગોવા ગાલવાના ધંધા છે એમ બોલો તમે હું કાંઈ નહીં અમે ના ના બોલ ના પણ હું રાજુભાઈ વાત ભાવ નહીં બોલો રાજુભાઈ તમારે જે દિલમાં હોય બોલો એમનો બોલો ને ભાઈ એ તમે બધા ભાઈ લ્યો ને ઘડી કરતો કાનાને વાત કરી વાત કરું છું આમાં નથી વેદ કોઈ હા બોલતો તો પણ આમાં નતો શું કરવાનું હા બોલવાનું એટલે આપણે 100 એકડે ખેત લેવાનો છે પછી આટલ મામા એવું કીધું કે ભાઈ ધર્મ આપણો શોખ થઈ જાય
જે કઈ વાત છે અવાજના ધર્મની વાત એવી દગાવડીની વાત નહીં. હવે કાવડી આ રીતે બોલે છે, દગાવડી આ રીતે બોલે છે, બરાબર. હવે આમાં કઈ રીતે હાલવું પછી વસ્તીને કહેવાય ને એ માતાજી મેં નરકું અવતાર તમે જાણ કરશો તો મને મારા વાલા આ દેવનો અમારો નાથમાં અમે બોલશું ને વાત બોલવા દેવું તમે ઉભાને રાખશો તમે ઉપાધિ ન કરો. તમે જે કહો એને ક્યાં ના પડી હું એમ કહું તમે કાંઈ ના નથી પાડતા આ કોઈ અમારા ઘરની વાતો નથી. લગાવડી આવી બોલે છે હવે કેવી રીતે લગાવડીને આ તમે 1,500 માંગી 1,500 બે ચાર વાર આપી નથી તો હવે નાથના કોલામાં બેટા 1,500 તો આવી જોઈએ ને લગાવડી બોલે તો છોકરો કહે કે કાલુડી ને લગાવડી અરે વાત છે પાટે તો દાણા તો આવવા જોઈએ કે નહીં. દગાવડી નતો તો કાલુડી ક્યાં તમે લીધા લગાવડી રોજી રોટી આવે. હા. તમે કાલુડી ના કરે હે, રોટી બોલે. કાલુડી લીધા તમે દાણા એમ કહો કાલુડી ગમે તમે દાણા લીધા કાલુડી અત્યારે ધૂણી તો તમે દાણા પણ એ પેટલે છે મારા વાલા આ તો આવ્યા છે એ પ્રમાણે એ વાત ન કરો એટલે બીજી વાત જવાબદાર પદ ધારી ગણાય. બે ધૂળીને કે માં હું સાવણ કે મેલડી કે જે કંઈ ખબર હોય. હે મદબા દેવી નદી દેવી ઉડતબાની એ કાલુડી દેવી માં એ કાલુડી દેવી એ મારી માં બોલાવો એ જ બોલજે પોતાનું ખાતર નહીં કાઢવાનું આ કહી દીધું. ખરેખર તને જો આ સારી કાળું તને કાકડ બાંધ્યું હાથ છૂટું ધૂળતો જવાનું નહીં. મેં તમે તું નાનો છે મેં તને ફુવા દાદા કરવી છે તું વિચારતો કે ને તારે તું મૂકો કે કે આ ખોટું છોડે તું બોલ મને બોલ બોલ માં બોલાવ તો જે તો જે આ લાટે કાઢો જો આ થોડા જય ને જવા એ તારો પાવો વગાડ વેણો વગાડ પાવો વગાડ હોંદ કે એ તારો પાવો વગાડ વેણો વગાડ પાવો વગાડ હોંદ કે એ તારી ખારી ખાવડ ખરી ખાવડ હોલ કે મારી વાત તો માનજે બોલી દીધી હું ગણવટ કરું છું. બોલ 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 એનો ન્યાય થાય એ પ્રમાણે હાલો યહો કોઈ વસ્તુનો જોડે કોળી તારી હાટી પડી છે કોળી હાટી પડી છે. અને હું તો ડગાવડીને કાળુડીને હાથ છોડું એ અંગું ન બોલતા માં બોલવાનું એને દુઃખી ના થાય. હારી મોડી કાલ ત્યાં હાટી પડી છે મોડી બોલ બોલ બોલી હતી કેમની વાત તો કહી દઉં છું. પાછળ ગાડું બોલવાનું હા મારી હા તમે પડ્યા સાચો છે ને ત્યાંથી ખોલે એટલે હા તો મારી પઢિયાર થાપ્યો છે એ આટી મેં કીધું એ વસ્તી એમ કહે છે પહેલેથી એ બધા પાસા કરે રાવણ રગતિયાની છોકરો પહેલે ધૂણતો આવે છે તો અમને હા શું કેમ માનો કે પઢિયાર થવાનો છે અમને ખબર જ નહોતી આ હવે તો પઢિયાર ગોતે પાછા સંભાળીને ગોતો હતો ને તો હાલ તો પાછા એ લપાડા પાછા ચાલુ રહે આ વાત લાઈન મળી દગાવડીની જગાવડેની તારી આગળ કઈ વાત છે ત્યાં કીધું કે હું કહી દઉં છું એમે તને લાવ્યા જગાવડી છે આ છે તું કાવડી જે કઈ વાત હોય વાત માંડ દે મઢવી તમે પૂછવા તમારા ડોહા આવ્યા છે હું વ્યવહારે બાંધ્યો તો કે હાલ છે તમારી માતા છે તમે વ્યવહાર કરો આવા દેજે દિનેશભાઈ. લમણ ટકામણી બોલજો હવે તું શું કર
હા મને બોલ વિચાર લેજો હા પૈસા ભાડું વિચારીને બોલજો તું મારી વસ્તી મારે ભોળો મારી વસ્તી એને કઈ ખબર નથી બોલજો આ તને માન્ય છે વાહ પાછળ કાળું બોલો હા મારી હા સારી મારી ટકાવડી બોલ ને વાર્તા થાય તો માર હા હા ચલો પછી આવો જેથી કાઢ્યો બહુ થયો ને તેથી મને કીધે મારી કાંગડી બાંધી છે હા મારી હા તેથી હું આવીને ગીરી દો તેની સામે તેની સામે આવીને ગીરી દે તેથી આવડું ના પડી ગઈ દે વ્યવહાર સેવો તો એટલે તો ઓળવી નીકળી હતી તેને વાત એની સામે આવીને ઉભી હતી તો તને કગરી દે પૈસાની કાલડી તને કગરી દે તને મેં ભાગે કગર્યા દે હું મેળડી તેથી કોના ખોલી આવી હતી તો કોકના કરતા હું કહેવાનો માતાનું હું કહેવાનું છે એ બી તારી વસ્તી છે હે દાદા વાત સાચી છે ખોટી જેથી મારે સાઉન્ડ જ આવી છે બીજું કઈ આવ્યું નથી સાઉન્ડ જ આવી છે મળે એ તો હલાવ્યા છે સાઉન્ડ લાવ વાંચતો ને કોઈ બાપને દાદા નથી હજી મારો હણકો મારી હણકીને વસ્તીને વાટ જોઈને મારો હણકો ગામડામાં જે વાટ જોઈને બેઠો છો કઈ ક્યારે મારી રોજની વસ્તી મારી હણકીની વસ્તી મને લેવા આવે બોલો તો મારો સમજી બોલજે તને હવળો કરીને લાવ્યો છે તો હવળો બેઠો છો હવળો થઈને વાત કરજે તું હવળો થઈને બેઠો છે હવળો થઈને હાલે જાય મટલા ની અંદર મારો અણગો બે મારો મને સાવ નાખવાનો મારો અણગો છે આ વસ્તી જો આવડે હોય ને તો આ વસ્તીનો ચેરો ન હોય બાપા સત્ય હાલો તો વસ્તી બાપા નો વધે વાત કરવા દીજો કોઈ કાકણની દેવી લઈને આવે હવે આપણો પોળીનો ગાળું બરાબર ને મારી મારી પાસે રસમ નહીં લગાવડી છે ને આ તમે 1.5 દે વાઘરિયા વસ્તુ દેવી છે ને નથી મારી 8 નંબર આસી જો 1.5 આસી દે વાઘરિયા વસ્તુ તો આગળ હાલ વાઘરી દેવી કેમ આવે 8 9 ની 1.5 હાલ વાઘરી દેવી તો પાવરફુલ હાલ બે વસંત છે મારી પેલા પાટ પર દાણા મારી પાકા થાય તું વાઘરિયા વસ્તી મેરડી સો ફૂલ પાવરે આવી હોય તો 8 ની 1.5 દે વાત માંડવી ને બી ખાલું આ વાત મારી વસ્તીને મંજૂર નથી મારી હણકીની વસ્તી મંજૂર નથી અત્યારે મારી નાય કહે રે વાત આવે વાત કર વસ્તીમાં લઈ જાવ વસ્તી તો સાઈડમાં બેઠી છે વસ્તીને આમ પાટી જો તારે તો કે
એના મારે હું સત ફાટ્યું છે તું અહીંયા ફાટ મંડી રોવા હવે તું રોતી આવે તો મારે તું શું ઈજ કરીશ પણ સમાજના કન્વર્ટ કે રોવા નહીં મેળવે ની અહીંયા બોલે મેળવે શું લેવાનો બોલે મેળવે જે આવડે બોલે જે અડાડે બેસી દે છે જે બેસી ખાતી છે આઈ વાત તો વચ્ચે રોવા જ ને રોણાલાઈ બોલ એને સાવડ રોવા બોલે કે તમને પાંચ પર તારી ઝાર મારી આવતી હતી તો હાપો મેકી દે એટલે તું પાકી થા પછી અમે ઝઘડો કરીશું કાલુડિયા અમે નાચ છીએ એટલે તું પાકી થા મારી તો મારું હું બોલવું છે મને રોજ ન મળે બેરને તારતો ન હોય તારા ચાઈને તું તો મારી લેણું લે ને લેણું લે ઈ મેલડી છે આજ મળશે તારે તારે શું લેવાનું અરે તું દાંત કાઢતા માંગવા મારી વસ્તી છે તું કરવા રહો છો હા થોડા કમાઈને વાત કર તું માણસ મારી ક્યાં બોલું મેરડે કોને કા આંબેલોના શોધમાં મેરડે રહી દાદા રતી જેવી થઈ ગઈ થોડા બહુ મારે કદા 5,000 માણા હોય તો એ રોજ મળે એ વખત મને આ જે સોલંકી પરિવારમાં તેડાવી છે તો મનથી આવી છે પેલા વાત કર બાપુ થોડું બોલું બોલો 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 મનથી આવી હાલા ભાઈ આપણે વાત કરી લઈએ કે ધર્મના વાતમાં છો ધર્મ એટલે કાલુડી ક્યાં બોલી છે કાલુડી બોલવી પડે તમે નાચતા નક્કી કરી નાખો એમ થોડું હાલે એટલે બાપા અમે નાચ બોલો તમે હું વાત બોલો તમે બીજી વાત સાંભળો ખરા આ બોલો ને તમે હું કહેવા માંગો તો ગોવા ગાલવાના ધંધા છે એમ બોલો તમે કાંઈ નહીં અમે ના ના બોલ ના પણ હું રાજુભાઈ વાત દબાવો નહીં બોલો રાજુભાઈ તમારે જે દિલમાં હોય બોલો એમનો બોલો ને ભાઈ એ તમે બધા ભાઈ લ્યો ને ઘડી કાનાને વાત કરી વાત કરું છું આમાં નથી વેદ કોઈ હા બોલતો પણ આમાં નતું કરવાનું હા બોલવાનું એટલે આપણે 100 એકડે ટીક લેવાનો છે પછી આદરમાં મેં એવું કીધું કે ભાઈ ધર્મ આપણો શોખ થઈ જાય જે મેં વાત છે વાતના ધર્મની વાત એવી ટકાવડીની વાત નહીં હવે તાવડી આ રીતે બોલે છે ટકાવડી આ રીતે બોલે છે બરાબર હવે આમાં કઈ રીતે હાલવું પછી વસ્તીને કહેવાય ને એ માતાજી મેં નરકું તમે જાણ કરશો તો મને મારા વાલા આ દેવનો અમારો નાથમાં અમે બોલશું ને વાત બોલવા દેવું તમે ઉભા રાખશો તમે ઉપાધિ ન તમે જે કહ્યું એને ક્યાં ના પડી હું એમ કહું તમે કાંઈ ના નથી પાડતા આ કોઈ અમારા ઘરની વાતો નથી દગાવડી આવી દગાવડીના 8 ને 1.5 માંગી 1.5 બે ચાર વાર આપી નથી તો હવે નાથના કલમમાં બેટા 1.5 તો આવી જોઈએ ને દગાવડી બોલો તો છોકરો કે કાલુડી ને દગાવડી અરે વાત છે પાટે તો દાણા તો આવવા જોઈએ કે નહીં દગાવડી રહેતો તો કાલુડી ક્યાં તમે લીધા કાવડી રોજી નથી આવે લીધા તમે નથી આવે કાલુડી ઉણીદાર લીધા તમે દાણા એમ કહો કાલુડી ગમે તેમ દાણા લીધા
કાળુડી અત્યારે ધૂણી તો તમે જાણો પણ એ પેટલે છે મારા વાલા આ તો આવ્યા છે એ પ્રમાણે એ વાત ન કરો એટલે બીજી વાત જવાબદાર પદ ધારી ગણાય બે ધૂળીને કે માં હું સાવણ કે મેલડી કે જે કંઈ કાલુડીને પૂછીને ચાવડને પૂછે ચાવડને પૂછે મેરડીને પૂછે એક હારે વાણ મોર પૂજા કરે છે એમાં ઓછી માતાજી પૂજન બેઠી કરે જવાબ દઉં તો કોને દઉં અને દે તો કોણ જવાબ છે બાપુ કરી જાય આપણે ભગવતીની દયાથી જેટલી આપણે શક્તિ આપી જેટલા કંડિયામાં વેદ હતા એ બધા વેદે વાપરી લીધા અને આપણે જે કઈ વેદ હતી અસલ વાતો આપી દીધી બરાબર. પછી છેલ્લા વાત આવે કે ભાઈ આ ધર્મની વાત છે, આમાં કોઈની હાટલ આવ્યા નથી. આ તો વસ્તીનું સારું થાય, માણસને સહ મળે એના માટે સુવી એટલે કોઈને સપનું એવું આવતું હોય કે કેમ કરે છે અમારે કેમ કરીએ પડિયાથી વી ગયો સવારનો 4 વાગ્યાનો. જય માતાજી એક શબ્દ નો લાવતા જે કોઈ નાક તેડવા આવી ગયા લોકો માતા ખોટી નથી, કારુડી ખોટી નથી, દગાવડી ખોટી નથી, બરાબર. પણ જે કોઈ વાત આયા ગળે ઉતરતી નથી નાકના એટલે બેને ખોટી નથી પાડી. એ વખતનો જે વઢવા કરી ગયા પછીની વાત છે કે ધર્મ બંધારણ નથી. અને તમારી પાસે જે જાગ્યું છે તમે પેડલે બેહાડ્યું છે એ તમારે પૂરતું તમે પૂંજી હતું તો નાક એમ કે ત્યાં કોઈનો દુખાવો નથી અને તમે બધા ભાઈ એક જ છો, બરાબર. બોલે ચામુંડા માત કી જય. આથી ઓ આપો નો લાવ અને તમને કઈ ભૂગી આવતું હોય તમને ખબર પડતી બાપુ આના માટે સમય આ 3.5 જીવા 4